નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયો નંબર 6.1 માં ધ બ્લુ ક્રુઝ યુનિટ પેજ નંબર 60 ઉપર થોડી માહિતી મેળવી હતી. એમાં સ્પેલિંગ લખ્યા હતા. આ એક સ્પેલિંગ છે, કારણ કે આપણે જે અત્યારે સમજશું એમાં આ સ્પેલિંગ જરૂર પડશે કે આપણે સ્પેલિંગ આ રાખ્યા છે. એના સિવાયના સ્પેલિંગ છે એટલે જોઈ લઈએ. ફેન્ટેસ્ટ એટલે કે સાવ થોડું ઓછું. સેફિયર અથવા સેફાયર આસમાની વાદળી રંગનું એનું કલર. ક્રુઝ ક્રુઝ જે ચોકડી જે ક્રિશ્ચન લોકોનું એક ધાર્મિક ચિહ્ન છે. સ્ટ્રોડોલ ઘાસના જે સળી હોય એનામાંથી બનાવેલી ઢીંગલી. સમવોટ થોડું ઘણું મદ અંશે. પોસ્ચર તો કે અંગ મુદ્રા શરીરની બેસવાની ઢબ. પોસ્ચર. હવે આપણે જ્યાં પૂર્ણ કર્યું હતું એથી આગળ વધી પેજ નંબર 60 ઉપર the waiter suspects on one of two. પેરિસિયન જે વેલેન્ટિન છે એ ફ્લેમ્યુ નામનું જે ચોર છે એનો પીછો કરતા કરતા લંડન આવી પહોંચે છે. અહીંયા લંડન આવતા એને એવું કાને પડે છે કે રેસ્ટોરન્ટમાં અહીંયા બે પાદરી આવ્યા હતા અને અહીંથી તે ગયા છે, અને એના વિશે જે કંઈ વાતચીત વેઇટરે કરી એના ઉપરથી વેલેન્ટિનને શંકા જાય છે. પેજ નંબર 60. ત્યારબાદ પેજ નંબર 61 ઉપર માટે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો. પેજ નંબર 60 અહીંયા છે, પેજ નંબર 61 આ સાઈડ છે. એટલે પેજ નંબર 61 થી પાછળ આવવું જોઈએ. એટલે all priests who had come there early in the day. The waiter suspect one of two old priests. waiter છે અને એવી શંકા ગઈ કે સવારમાં વહેલી સવારમાં જે બે મોટા પાદરી આવ્યા હતા એના પર વેઇટરને શંકા જાય છે. One of the priests splashed the soup on the restaurant walls. બે પાદરીમાંથી એક પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ ઢોળ્યું. Valentin continues to follow their trail via a market stall and a restaurant with a broken window. Valentin ને શંકા ગઈ કદાચ આ ફ્લેમ્યુ હોવો જ જોઈએ. એ શંકાના આધારે વેલેન્ટિન છે એ રેસ્ટોરન્ટમાં ત્યાંથી વેઇટર પાસે જે માહિતી વેઇટરે જે એને કહ્યું એના આધારે શંકા કરી અને માર્કેટ થઈ ટ્રેલ એટલે પગેરું ટ્રેલ પગેરું એનું પગેરું લતા માર્કેટ થઈ અને એ જાય છે માર્કેટમાં તો એક જુએ છે કે એક દીવાલ એક વિન્ડો એક બારી છે એ તૂટેલી છે. The priest had upset the apples in the market stall and had changed the price levels of orange and nuts. વેલેન્ટિને નોટિસ કર્યું કે માર્કેટમાં એ જે બે પ્રિસ્ટ હતા એને એપલ છે એ લીખી નાખ્યા. કારણ કે માર્કેટમાં તમે જાઓ તો આ પ્રકારની જે કોઈ વસ્તુ હોય એપલ્સ કે વગેરે તો સરસ મજાના એક ગોઠવેલ રાખેલા હોય. તો અહીંયા એક પાદરી છે એપલ બધાએ લીખી નાખે છે. and had changed the price levels of oranges and nuts. નારંગી અને નટ્સ કોઈ બીના એના જે પ્રાઇસ લેબલ છે એ બદલી નાખે છે. નારંગીનું પ્રાઇસ લેબલ છે એ નટ્સ પર રાખી દે છે. આપણે તમે મોલમાં જાઓ તો કોઈ પણ વસ્તુની ઉપર કિંમત લખેલી હોય એ કિંમત છે અહીંયા બદલાવી નાખે છે. એક વસ્તુની કિંમત 100 છે, બીજા વસ્તુની કિંમત 500 છે, તો 500 જે કિંમત છે એ 100 વાળી વસ્તુ પર રાખી દેશે અને 100 છે એ 500 વાળી કિંમતની જે વસ્તુ છે એના ઉપર લગાવી દેશે. એટલે કે ઓરેન્જ અને નટ્સના પ્રાઇસ લેવલ છે એ બદલી નાખે. At the other restaurant, એક બીજી રેસ્ટોરન્ટમાં he had increased the amount on the bill and broken a window deliberately. બીજી રેસ્ટોરન્ટમાં જાય છે તો જે બિલ આવ્યું હતું એ બિલ ઇન્ક્રીઝડ એટલે કે વધારી દેવું, વધારો કરવો. અને કેટલું વધારો કરે છે તો કે 3 ગણું એ આગળ આવશે.
અને એક ઈરાદાપૂર્વક ડેલિબરેટલી ઈરાદાપૂર્વક એક બારી છે એ તોડી નાખે છે. કોણ તોડે છે? એ બે પ્રિસ્ટમાંથી કોઈ એક પ્રિસ્ટ, એક પાદરી. Eventually, Valentine is led to Hampstead Heath. અને આવી રીતે પીછો કરતા કરતા હેમ્પસ્ટેડ હીથ નામનું જે સ્થળ છે ત્યાં આવી પહોંચે છે. There he finds the simple looking priest along with another man. ત્યાં એક જુએ છે હેમ્પસ્ટેડ હીથમાં જ્યારે વેલેન્ટિન પહોંચે છે તો રેસ્ટોરન્ટમાંથી આવે, માર્કેટમાં આવે છે, માર્કેટમાંથી જે બીજી રેસ્ટોરન્ટમાં આવે છે, એમ કરતા કરતા એ હેમ્પસ્ટેડ હીથ પહોંચે છે તો ત્યાં બે પાદરીઓ હોય છે. એને વેલેન્ટિન જુએ છે અને એકદમ સાદા સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ પાદરી ત્યાં હોય છે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બ્યુ. અને આ બંને પાદરીને જોઈ અને વેલેન્ટિનને એક વિશ્વાસ આવે છે આ જે છે એ ફ્લેમ્બ્યુ જ હોવો જોઈએ. વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર્સ ફોલો હિમ. વેલેન્ટિન અને બીજા બે અધિકારી એનો પીછો કરે છે. એન્ડ overhear the following conversation between them. બંને પાદરી જે વાત કરે છે એ બે પાદરીની વાતચીત છે એ ધ્યાનથી સાંભળવા માટે વેલેન્ટિન કહે છે. overhear એટલે કે કાને ધરવું, એટલે શું બોલે છે એ સાંભળવું. Then with brow still bent and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said, with brow still bent. એની બ્રો આંખનો જે ભાગ છે તે એને કોઈ પણ એક પ્રકારે કરી અને બ્રો સ્ટીલ બેન્ડ એટલે કે વાળવું. અને ફ્લેમ્બ્યુ કહે છે just had hand over that sapphire cruise now. તે આસમાની તે નાર જોઈ તે વાદળી કલરનું ક્રૂઝ મને અહીં આપી દે. We were all alone here. આપણે બંને અહીં એકલા જ છીએ. And I could tear you to pieces like a straw ball. tear એટલે તોડવું, ફાડવું. ફ્લેમ્બ્યુ અહીંયા ફ્લેમ્બ્યુ નામ નથી આપતા પણ એક પાદરી છે, સોરી ફ્લેમ્બ્યુ કહે છે કે ફ્લેમ્બ્યુ કહે છે બીજા પાદરીને કે તારી પાસે જે વાદળી કલરનું જે ક્રૂઝ છે એ મને આપી દે. આપણે બંને અહીં એકલા જ છીએ. હું તને એક સ્ટ્રોડોલ એટલે ઘાસમાંથી બનાવેલી કોઈ ઢીંગલી એને કેમ તમે તોડી નાખો, એવી રીતે હું તને ચીરી નાખીશ જો તું મને એક ક્રૂઝ નહીં આપે તો. એવી એ ધમકી આપે છે. The calm voice and attitude added a strange violence to that shocking change of speech. તે શાંત અવાજ એનો એટીટ્યુડ છે એક સ્ટ્રેન્જ વાયોલેન્સ ટુ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ. એનું એક શોક લાગે એ પ્રકારની સ્પીચમાં એ કહે છે. But the little priest only turned his head slightly. પણ જે ધીમો પાદરી છે, જે નાનો પાદરી છે, એનું એ પોતાનું માથું જરીક છે આમ કરી અને તે કહે છે. He still seemed to have a somewhat foolish face turned to the stars. Maybe he had not understood, or maybe he had understood and said frozen with fear. હવે જે ફ્લેમ્બ્યુ છે એને એવું લાગે છે કદાચ મેં એને ધમકી આપી છે એ કદાચ તે સમજ્યો નથી, અને અથવા જો સમજી ગયો છે તો બીકમાં તે આવી રીતે બેઠો છે. કોઈ વ્યક્તિ આપણે એમ કહે તો મને વસ્તુ આપ તો તને હું ચીરી નાખીશ, તો આપણે એકદમ બીક લાગે, કારણ કે આ પ્રકારના શબ્દો સાંભળવા ચીરી નાખીશ એટલે અહીંયા ફ્લેમ્બ્યુ ઓલા નાના પાદરીને કહે છે પણ નાના પાદરીને કોઈ અસર થતી નથી. એટલે ધમકી આપે છે, નાનો પાદરી જરીક આમ કરી અને એના તરફ જુએ છે, બીજું કોઈ રિએક્શન આપતો નથી.
હવે આગળની જે ઘટના આગળની જે સ્ટોરી છે આપણે મિત્રો આવતા વિડીયોમાં ભણશું.